રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા પત્રકાર એકતા પરિષદની મીટિંગ આમંત્રણ હોટલ મોડાસા ખાતે યોજાઈ હતી। અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદ સંગઠન તથા પ્રદેશ પ્રભારી મનોજભાઈ રાવલ તથા અમિતભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તાલુકા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી। નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી। આજ રોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લીના મોડાસા પત્રકાર એકતા પરિષદ જેમાં સર્વાનુમતે સંગઠનની રચના નીચે મુજબ કરવામાં આવી। પ્રમુખ વૈભવ રાઠોડ સાકરિયા મોડાસા, ઉપપ્રમુખ ઋત્વિક સોની ટિન્ટોઈ મોડાસા, નીતિનભાઈ ગુર્જર મોડાસા, મહામંત્રી નીરવભાઈ પ્રજાપતિ મોડાસા, ઇમ્તિયાઝભાઈ ચિસ્તી મોડાસા, સહમંત્રી નરેશભાઈ ભરવાડ મોડાસા, રવિભાઈ પટેલ મોડાસા, ખજાનચી સૌરભભાઈ ત્રિવેદી મોડાસા, સહ ખજાનચી કેતનભાઈ પ્રણામી મોડાસા, આઈટી સેલ સિરાજુદ્દીન ખેરાડા મોડાસા, કૌશિકભાઈ રાઠોડ મોડાસા, લીગલ એડવાઇઝર અશોકભાઈ પ્રજાપતિ, ડૉક્ટર સેલ ડૉક્ટર મુકેશ પટેલ મોડાસા, સલાહકાર યોગેશભાઈ શાહ મોડાસા, આફતાબ હુસેન દુરાની મોડાસા, મીડિયા કન્વીનર તોસીફભાઈ શેખ મોડાસા। સમગ્ર સંગઠને તાલુકામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બહાલી આપી હતી તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી।